ગાઈસ કેમ છો એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અહીંયા મમ્મી નાઈને આવી ગઈ છે કેમ કે આખો દિવસ કપડાં બધું સકેલું તો પછી નાવાનો ટાઈમ તો કંઈ હોય નહીં. તો અત્યારે મમ્મી નાવા ગઈ હતી એટલે અત્યારે આવી ગઈ છે 5:15 સાંજનો. એન્ડ અહીંયા મમ્મી માથું ઝાપટે છે અને પપ્પાની બધા ગયા છે વાડીએ. દાદા સૂતા છે અહીંયા ખાટલે. પપ્પા અત્યારે વાડીએ ગયા છે કેમ કે સવારમાં એક્સપાયર થઈ ગયા હતા તો ત્યાં એમણે જવું પડે એમ હતું એટલે પપ્પા ત્યાં ગયા હતા. એટલે અત્યારે પપ્પા વાડીએ ગયા છે. મમ્મી માથું ઝાપટે છે. શું કરસ? આજે જમવામાં બનવાની છે મેથીની ભાજી. એટલે હું અને મમ્મી કરવાના છીએ કંઈક નવું. હવે શું કરીએ એનું કંઈક નક્કી નથી કેમ કે આપણી પાસે છે બે ઓપ્શન, કાં તો ભેળ અને કાં તો પાણીપુરી. તો હવે જોઈએ શું કરીએ. એન્ડ મમ્મી આટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે. કેટલા બધા કચરા પોતા મીન્સ કે ધૂળ કચરા કરતા હોય તો કપડાં તો ઓફિસથી નીકળવાના જ છે. એન્ડ આજે તડકો સારો છે, બાકી ઠંડી પણ એમ છે. એન્ડ અહીંયા માથામાંથી નીકળે છે ગૂંચ. તો હવે ચાલો તમને બધાને મળું રસોઈ કરતી વખતે. એન્ડ આ ડુંગળી છે જે મારે સુધારવાની છે કેમ કે પપ્પા લઈ આવ્યા હતા. તો ચાલો હવે તમને રસોઈ કરીને જ મળું. તો ગાઈઝ અહીંયા બને છે મેથીની ભાજી. મેથીને મૂકી દીધી છે બાફવા માટે. જે આ માણસ બનાવે છે મારી મમ્મી. આમ દાદા આવીને બેસી ગયા છે. હવે કરશે રોટલી. મેથીની બાજુમાં છે કોથમરી. બાકા છે મંદિરમાં, મેં આજ સવારમાં મૂકી. ગાઈસ તો પાણીપુરી બનાવી હતી. આપણે બાપુજીને પૂછી પાણીપુરી કેવી લાગી? પાણીપુરી કેટલું લાગ્યું? નો ભાઈ પણ કેટલું ન લાગ્યું? લાગ્યું ને. એટલે પાણીપુરી કેવી લાગી? તીખી ન લાગી? તીખી લાગી ને. જેટલો મસાલો વધ્યો છે તો જેનો મસાલો ખાવો એ પહોંચી જાયજો. આજ તો પાણીપુરી એટલી બધી તીખી લાગી કે હે ને મેં રગડો કરીને ખાધી. ગાઈસ તો આપણે હવે પપ્પાને ઓનેસ્ટ રિવ્યુ લઈ લઈએ એને પાણીપુરી કેવી લાગી કેમ કે બહુ જ તીખી બની હતી. અને પપ્પાએ આજે પહેલી વખત રોટલી નથી ખાધી ને તો પપ્પાને પાણીપુરી ખાઈ બટ એને રોટલી સાથે જોઈ. મમ્મી બાપુજીનું રિવ્યુ આવી ગયું. બેયને તીખી લાગી. એન્ડ મમ્મીએ તો એટલી બધી તીખી નથી ખાધી છે. મમ્મી પપ્પાએ બાપુજીને ત્રણ તીખી ખાધી હતી. એન્ડ દાદા માટે તો રોટલી જોઈ. તો ચલો પહેલાં આપણે પપ્પાનું ઓનેસ્ટ રિવ્યુ લઈ લઈએ એમની પાણીપુરી કેવી લાગી. બટ ત્યાં એના ફોનનો અવાજ આવતો હશે, થોડું ઇગ્નોર કરજો. એનું લોગ એડિટ કરીશ, જો નહીં સંભળાય તો મારા વોઇસ આપીને હું કરી લઈશ. એનું રિવ્યૂ તમને કહી દઈશ. તો ચાલો ચલતે. પાણીપુરી કેવી લાગી? કેવી લાગી પાણીપુરી? બહુ સારી લાગી. અચ્છા તો તીખી મને લાગી. મારો આજ માટે બસ આટલું જ. ગુડ નાઇટ. એન્ડ હવે મળીએ કાલે સાંજે 8 વાગે. એન્ડ અત્યારે મમ્મી જાય છે બેસવા માટે અને પપ્પા વહી ગયા છે બેસવા માટે. તો હવે એ કોઈ તો ઘરે છે નહીં. તો હવે ચાલો હવે હું સૂઈ જઈશ તો નહીં, થોડીક કંઈક કરીશ. અને બાપુજીની બધા સૂઈ ગયા છે, દાદા સૂઈ ગયા છે, બાપુજી આઈ થિંક બહાર ગયા છે કે સૂઈ ગયા છે કંઈ ખબર નથી. અને પપ્પા ગયા છે બહાર મીન્સ કે બેસવા માટે. અમારા ગામમાં એક્સપાયર થઈ ગયા છે તો ત્યાં બેસવા માટે ગયા છે.
ને મમ્મી જાય છે હવે બેસવા માટે. તો ચાલો મળીએ કાલે. વ્લોગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.